નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મા સુરી મહારાજના કારેલીબાગરની રોડથી નગર પ્રવેશ થયો। ભવ્યાતિભવ્ય સામયું કરાયું। જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરું મહત્વ છે અને પરમાત્માની આજ્ઞા મુજબ ચાતુર્માસમાં જીવ હિંસા ન થાય તે માટે સાધુ સદવિનજી ભગવતો એક સ્થાનમાં સ્થિર થઈ પોતે આરાધના કરતા હોય છે અને શ્રી સંઘને આરાધનાઓ કરાવતા હોય છે। આજે સવારે લબ્ધિ વિક્રમસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજે 50 સાધુ સાધ્વીજી ભગવંતો છ આચાર્ય ભગવંતો સાથે કારેલીબાગ અરણી રોડ શ્રીનગર પ્રવેશ કર્યો હતો એમ પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારીએ જણાવ્યું હતું। દરમિયાનમાં સંઘના અગ્રણી દેવાંગ ગાંધીએ જણાવ્યું હતું કે અમારા સંઘમાં ચાતુર્માસની આરાધના કરવા માટે ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજના શિષ્યરત્ન ભાગ્યશ સુરી મહારાજ આદિતાણા બેનો આજે વિધિવત પ્રવેશ કર્યો હતો। બેન્ડ બાજા અને આકર્ષક ગૌલીને સંઘની શ્રાવિકાઓ દ્વારા માથે મંગલ બેડા સાથે ગુરુદેવના વધામણા કરવામાં આવ્યા હતા એમ સંઘના મહિલા અગ્રણી ભદ્રાબેન કોઠારીએ જણાવ્યું હતું। આજના પ્રવેશ સમયે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ પ્રકાશ શાહ, ભાજપના જૈન કોર્પોરેટર મધુબેન જૈન તથા પૂર્વ કોર્પોરેટર રાખીબેન શાહ સહિત શહેરના જુદા જુદા જૈન સંઘોના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં જ રહ્યા હતા। દરમિયાનમાં આજે પુણ્ય પવિત્ર જૈન સંઘમાં પ્રવેશ થયો એવા ભવ્ય યશુરી મહારાજ તથા ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને જૈન સંગીતકાર જયેશ ચુડગર તથા કિરીટભાઈ શાહની જુગલબંધીએ પોતાના ગીત સંગીતથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા એમ સંઘના ટ્રસ્ટી કેસી શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે પુણ્ય પવિત્ર જૈન સંઘ કારેલીબાગમાં જે આવેલો છે અરણી રોડ ઉપર, ત્યાં આગળ મહારાજ સાહેબનો પ્રવેશ થયો છે। ગચ્છાધિપતિ પધાર્યા છે। કયા ગચ્છાધિપતિ છે, આ સંઘમાં કયા ચાતુર્માસ બિરાજમાન મહાત્માઓ છે, આપણા સંઘના ટ્રસ્ટી દેવાંગભાઈ ગાંધી આપણી સાથે છે। દેવાંગભાઈ, આખો કાર્યક્રમ શું છે, સાહેબનો પ્રવેશ ક્યાંથી થયો અને અહીંયા તમારે ત્યાં કયા ગ્રંથનું વાંચન થવાનું છે, વ્યાખ્યાન શું, વ્યાખ્યાનનો સમય શું, જરા દર્શક મિત્રો જણાવો। આજ રોજ 15 તારીખ 15/7/2026 પુષ્ય નક્ષત્રનો દિવસ આજે અમારા સંઘમાં શ્રી અનંત લબ્ધિ વિક્રમસુરી સમુદાયના નૂતન ગચ્છાધિપતિ એવા શ્રી યશોવર્મસુરી સ્વરજી મહારાજ સાહેબ તથા 50 સાધુ સ્વરજી સાથે અમારા સંઘમાં પ્રવેશ કર્યો છે। એમનો આજે પ્રવેશ આદિનાથ જૈન સંઘ અરણી રોડથી શરૂ થઈ અને પુણ્ય પવિત્ર જૈન સંઘ ખાતે પધારેલ છે। એમની સાથે આ અમારા સંઘમાં ચાતુર્માસ માટે પણ પધારેલ એવા શ્રી ભવ્ય સુરી મહારાજ સાહેબ તથા મુનિ શ્રી કવલ્ય સુરી મહારાજ કવલ્ય મુનિ મહારાજ સાહેબ એમનો પણ પ્રવેશ ચાતુર્માસમાં થઈ ચૂક્યો છે। એમની સાથે ગુરુજીની કૃપાથી અમને સાધ્વીજી ભગવંતજી મળેલા છે, એ પ્રમાણે ચતુર્વેદ સંઘનો આજે અમને લાભ મળેલો છે। ત્યારબાદ પ્રવેશ પછી પ્રભુજીના દર્શન વંદન પતાવી અને અમારા સંઘની અંદર સાહેબજીનું માંગલિક પ્રવચન, ત્યારબાદ સકલ સંઘની તથા પધારેલ સર્વની પધારેલ મહેમાનો તેમજ આમંત્રિત મહેમાનો સર્વેની આપણે નૌકારસી રાખેલી છે સર્વાનંદ હોલ ખાતે, એ બધો એ પ્રમાણે સંઘને લાભ મળેલ છે। આપનું નામ? દેવાંગ જે ગાંધી, ટ્રસ્ટી પુણ્ય પવિત્ર જૈન સંઘ વડોદરા।